નમસ્કાર, મારું નામ દાણીધર્યા યુગ છે. હું ધોરણ 8B માં અભ્યાસ કરું છું. વ્યક્તિ બોલતી હોય તો આપણે તેને કાન દ્વારા સાંભળી શકીએ, પરંતુ જો સંખ્યા બોલતી હોય તો તેને બુદ્ધિ જ સાંભળી શકે અને સમજી શકે. તો અમે ધોરણ 8ના વિદ્યાર્થીઓ આવી જ ગણિતની ગમત લઈને તમારી સમક્ષ જાદુ રજૂ કરવાના છીએ. સૌ પ્રથમ ધોરણ 10માં અભ્યાસ કરતો વાઘેલા મહેન્દ્ર એક પ્રકારની પઝલ એટલે કે ક્યુબ સોલ્વ કરી બતાડશે. તો હું ઓડિયન્સમાંથી કોઈ એક વાલીને રિક્વેસ્ટ કરીશ કે તે અહીં સ્ટેજ ઉપર આવે અને આ એક ક્યુબ સોલ્વ કરી બતાવે. આવો સર. તો મિત્રો, શું આપણે કોઈ વ્યક્તિએ ધરેલો નંબર સંખ્યા જાણી શકીએ? હા, ચોક્કસ જાણી શકીએ. હું અને મારો મિત્ર મોનિક આ જાદુ તમને કરી બતાવશું. તો હું ફરીથી ઓડિયન્સમાંથી કોઈ એક વાલીને વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર આવે અને અમારો આ એક ગણિતનો જાદુ નિહાળે. સર. હા. હાલો, શું કરું? સંખ્યા ધારવાની છે. સર, સમગ્ર ઓડિયન્સને અમારા જાદુ વિશેની જાણ થાય તે માટે જ તમે સ્ટેજ પર આવ્યા, તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે સર, અહીંયાથી તમને આ કેલ્ક્યુલેટર આપવામાં આવે છે, જેની મદદથી તમે સરવાળો, બાદબાકી કે ગુણાકાર સરળતાથી કરી શકો. તો રેડી સર? હવે આપણે જાદુની શરૂઆત કરશું. તો સ્ટેપ નંબર 1, 1 થી 9 માંથી કોઈ પણ એક સંખ્યા ધારી લો. ઓકે, તો સરે 1 થી 9 માંથી કોઈ પણ એક અંક ધારી લીધો છે. હવે સર તેમાં ગુણ્યા 2 કરશે. સર ગુણ્યા 2. સર બરાબરની કી પ્રેસ કરતા ભૂલતા નહીં. હવે સ્ટેપ નંબર 3, સરનો જેટલો જવાબ આવ્યો છે તેમાં સર +2 કરશે. સર બરાબરની કી પ્રેસ. હવે સ્ટેપ નંબર 3, સરનો જેટલો જવાબ આવ્યો છે તેમાં સર ગુણ્યા 5 કરશે. સર ગુણ્યા 5. ઓકે, તો સરને ગુણ્યા 5 થઈ ગયા છે. હવે સ્ટેપ નંબર 4, સરનો જેટલો જવાબ આવ્યો છે તેમાં સર -4 કરશે. તો સરને આ જવાબ આવી ગયો છે, તો આપણે સરને પૂછીશું કે તેનો જવાબ કેટલો આવ્યો. સર, તમારો જવાબ કેટલો આવ્યો? 66, 66. 66 એટલે કે 66. 66માં છેલ્લો અંક કઈ 6 હોય છે અને પહેલો અંક કઈ 6 હોય છે, એટલે કે સરે ધારેલી સંખ્યા એટલે કે આંકડો કે નંબર 6 છે. ઓકે સર? સાચું. સર, આ સ્ટેજ પર આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ થઈ જાય આ વિદ્યાર્થીઓ માટે. અમે તો આ જાદુ બતાડ્યું, પણ શું તુંય કઈક જાદુ જાણે છે? હા, હું પણ એક જાદુ જાણું છું. આ તો કરી બતાવ. હું પણ એક જાદુ જાણું છું કે જેમાં વ્યક્તિના પરિવારમાં રહેલા સભ્યોની સંખ્યા જાણી શકાય. તો હું ફરીથી ઓડિયન્સમાંથી કોઈ એક વાલીને રિક્વેસ્ટ કરીશ કે તે સ્ટેજ ઉપર આવે. આવો મેમ. વેલકમ મેમ અહીં સ્ટેજમાં. હવે હું આ મેમને કેલ્ક્યુલેટર આપીશ, જેથી અમારા જાદુ સરળતાથી થઈ શકે અને ઝડપથી થઈ શકે. આલ્યો મેમ. હવે હું કહું એમ તમે કરતા જજો. હવે આ મેમ તેમના પરિવારમાં રહેલા માત્ર પુરુષ સભ્યોની સંખ્યા ધારશે. મેમ, તમારા ઘરમાં જેટલા પુરુષ, ખાલી માત્ર પુરુષ, તેની સંખ્યા એમાં ધારી લો. હવે આ મેમ જેટલા તેમના ઘરમાં પુરુષ હતા તેની સંખ્યા ધારી લીધી છે, તો હવે તેને ગુણ્યા 5 કરશે. મેમ, તમારા હમણાં તમે જે સંખ્યા ધારી હતી તેને ગુણ્યા 5 કરો. બરાબરની કી પ્રેસ થઈ ગઈ છે મેડમ? જવાબ આવી ગયો? હવે આ મેમ તેમાં 5 ઉમેરશે. મેમ, જેટલો જવાબ આવ્યો તેમાં 5 ઉમેરો. બરાબરની કી પ્રેસ થઈ ગઈ. જવાબ આવી ગયો? હવે આ મેમ જેટલો ટોટલ આવ્યો તેને ગુણ્યા 2 કરશે, એટલે કે તેના ડબલ કરશે.
તેને ગુણ્યા 2 કરો મેમ. બરાબર નિકી પ્રેસી જવાબ આવ્યો. હવે આ મેમ તેમાં જે ટોટલ આવ્યો તેમાં તેમના ઘરમાં રહેલા સ્ત્રી સભ્યોની સંખ્યા ઉમેરશે. મેમ તમારા ઘરમાં જેટલા સ્ત્રી સભ્યો હોય માત્ર સ્ત્રી સભ્યો તેની સંખ્યામાં ઉમેરી દો. જવાબ આવી ગયો મેમ. હવે આ મેમને જેટલો જવાબ આવ્યો તેમાંથી 10 બાદ કરશે. મેમ તમારાથી 10 બાદ કરો. જવાબ આવી ગયો મેમ. કેટલો જવાબ આવ્યો? ચાલુ નથી. હલો 13. એટલે કે આ મેમના પરિવારમાં કુલ 4 સભ્યો છે. એટલે કે 13 નો પ્રથમ અંક જે 1 છે. એટલે કે તેમના ઘરમાં કુલ 1 પુરુષ સભ્ય છે અને 3 સ્ત્રી સભ્યો છે. એટલે કે તેમના પરિવારમાં કુલ 4 સભ્યો છે. મેમ તમારા ઘરમાં 4 સભ્યો છે. ઓકે એકદમ સાચું. ઓકે મેમ, અહીં સ્ટેજ ઉપર આવવા માટે થેન્ક યુ મેમ. તો અમે તો આ ગણિત ગમતનો એક જાદુ કરી બતાવ્યો, પણ તું કોઈ જાદુ જાણે છે દક્ષ? હા, હું પણ એક હમણાં પત્તાની કરામત કરી બતાવું. હું રાઠોડ દક્ષ અને મારી સાથે બેરા નિશિત અમે આ બંને કરી બતાવીએ પત્તાની કરામત. તો હું ફરીથી ઓડિયન્સમાંથી કોઈ એક વાલીને રિક્વેસ્ટ કરીશ કે તે સ્ટેજ ઉપર આવે અને એક પત્તાનું નવું જ જાદુ અહીં સ્ટેજ ઉપર નિહાળે. વાલીશ્રીમાંથી એકને નમ્ર વિનંતી કે તે સ્ટેજ ઉપર આવી અને આ જાદુ નિહાળે. આવો સર, વેલકમ સર. અહીં સ્ટેજ ઉપર તમારું સ્વાગત છે. હવે મારા હાથમાં કુલ 7 પત્તા છે. હવે હું આ 7 પત્તા સરને આપીશ. સર મને અસ્વ્યસ્ત કરી પાછા આપશે. ભલે સર. મને ન દેખાય તેવી રીતે પરત આપો. હવે આ 7 પત્તામાંથી સર કોઈ એક તેમનું મનપસંદ પત્તું બહાર ખેંચી લેશે. મને ન દેખાય તેવી રીતે ખેંચજો. હવે સર આ પત્તું યાદ રાખી મને ન દેખાય તેવી રીતે પરત આપશે. સર પત્તું પરત આપી દો. ચાલ નિશિત, આપણે બંને જાદુગર છીએ તો જાદુગરનો સ્પેલિંગ બોલ. હા, MAGICIAN. હવે આ સરનું પત્તું આમાંથી કોઈ એક છે તો આપણે કઈ રીતે શોધી કાઢશું? હું કહું તું એમ કરતો જા. સરનું પતું એક ટ્રીક દ્વારા તને પરત પાછું આપશું. અંડર ડાઉન અંડર ડાઉન અંડર ડાઉન અંડર ડાઉન અંડર ડાઉન અંડર ડાઉન. સર શું આ તમારું પત્તું છે? યસ. આ જાદુ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અમારા ગણિતજ્ઞો માટે એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ સરસ. અમારો જાદુ અહીં નિહાળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.